પ્રભુ ઈસુના નામમાં શનિવારની સાંજની સીએનઆઈ મણિનગર સિનિયર સિટીઝન ઓનલાઈન સંગતમાં આવકાર કરતા આનંદ અનુભવું છું. ઈશ્વર પિતાનો આભાર માનું છું. તેમજ આપણી મંડળીના બંને પાળક સાહેબો રેવરન્ડ આર્થર રજવાડી સાહેબ અને રેવરન્ડ એરવિન સાહેબનો આ સંગતને લીડિંગ કરવાની મને તક આપી માટે પણ આભાર માનું છું. સાથે સાથે માનવ બિશપ રેવરન્ડ સિલ્વા સાહેબનો પણ તેમના માર્ગદર્શન માટે આભાર માનું છું. આવો આપણે આજની સભાની શરૂઆત સંગતની શરૂઆત કરીએ. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તો ભૂલી નાખ્યા. તે તારા સગડા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. તે તારો જીવ નાશથી બચાવે છે અને તને કૃપા તથા રહેમનો મુગટ પહેરાવે છે. તે ઉત્તમ વસ્તુથી તારા મોઢાને તૃપ્ત કરે છે, જેથી ગરુડની પેટે તારી જુવાની તાજી કરાય છે. આવો આપણા આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જઈએ. પ્રાર્થના કરી આપણા મસ્તકો નમાવીએ. આભાર માનીએ છીએ કે આજની સાંજની સિનિયર સિટીઝનની ઓનલાઈન ભેગા મળી શક્યા છે. આજના ઉત્તમ દિવસની ભેટ માટે પ્રભુ તમારો આભાર માને છે. ઘણાએ એ દિવસ જોવા ચાલ્યું નહીં હોય, એ દિવસ જોઈ શક્યા નહીં હોય, પરંતુ અમે અમારા જીવનમાં પ્રભુ આ જીવન યાત્રામાં અમે આ દિવસ જોઈ શક્યા છે, તે માટે તમારો આભાર માને છે. ગત દિવસોમાં પ્રભુ તમે અમને સંભાળ્યા, બચ્યા, અમારું રક્ષણ કર્યું, સાજાતા તંદુરસ્ત રાખ્યા. પ્રભુ તમારું સાંત્વન, બળ, સામર્થ્ય પૂરું પાડ્યું. અનેક વિપરીત પરિસ્થિતિઓમાં પ્રભુ તમે અમારી સાથે રહ્યા. અમારા વિપરીત સંજોગોમાં પણ પ્રભુ તમે અમને બળ અને સામર્થ્ય પૂરું પાડ્યું. તમારો આશીર્વાદ પૂરો પાડ્યો, તમારો વિશ્વાસ પણ કાયમ રાખ્યું. તે સર્વ માટે તમારો આભાર માને છે. નિર્બળતામાં પણ પ્રભુ તમે સામર્થ્ય આપ્યું, તે માટે પણ તમારી સ્તુતિ કરે છે, તમારો આભાર માને છે. ખાસ કરીને આભાર માને છે સિનિયર સિટીઝન વાલાઓ અને અમારા મંડળીના અન્ય ભાઈ બહેનો જેઓ કોરોનાગ્રસ્તને કારણે કે અન્ય બીમારીઓને કારણે પ્રભુ હોસ્પિટલાઇઝ હતા, તેમાં તેમને સાજાપણું આપ્યું. તેઓ ઘરે જઈ શક્યા. પ્રભુ તમારા નામને સ્તુતિ અને સ્તુત્ય માની શક્યા, તે માટે પણ આભાર માને છે. અને જે કુટુંબોમાં મરણ થયા અને કુટુંબોએ પ્રભુ પોતાના વાલાને ગુમાવ્યા છે, તે કુટુંબોમાં પણ પ્રભુ તમે તમારા સાંત્વન, બળ અને દિલાસો પૂરો પડ્યા. અનંત જીવનની આશામાં પ્રભુ તેમને વિશ્વાસમાં દ્રઢ કર્યા અને પ્રભુ તેમને પણ તમારું બળ અને સામર્થ્ય પૂરું પાડ્યું, તમારા દિલાસો પૂરો પાડ્યો. તે માટે પણ તમારો આભાર માને છે. મંડળીના દરેક કુટુંબોને માટે પણ આભાર માને છે કે પ્રભુ તેમને સાચવ્યા, સંભાળ્યા, તેમને દરેક કાર્યમાં સહાયત મદદ કરી. આ એપેડેમિક સિચ્યુએશનમાં પ્રભુ તમે એમની સાથે પાસે રહ્યા, તેમણે તેમના સર્વ કાર્યોમાં સહાયત મદદ કરી. તે સર્વ માટે તમે આભાર માને છે. પ્રભુ આભાર માને છે. અમારી મંડળીની સેવાઓ થઈ શકી પ્રભુ, જુદી જુદી સેવાઓ આ દરમિયાન થઈ શકી. ગત દિવસોમાં પ્રભુ યુથની ઓનલાઈન સેવા થઈ શકી, સન્ડે સ્કૂલની ઓનલાઈન સેવા થઈ શકી, મહિલા સંગતની સેવા થઈ શકી અને સિનિયર સિટીઝનની પણ સેવા થઈ શકી. તે માટે પોતાનો આભાર માને છે. આભાર માને છે સિનિયર સિટીઝન સંગત મણિનગરની સાંજની સભા અમે ચાલુ કરી શક્યા, તે માટે પણ આભાર માને છે. પ્રભુ તેમાં પણ પ્રભુ તમે તમારી સહાયતા, મદદ, તમે દોરવણી આપી છે, માર્ગદર્શન પૂરું પાડ્યું છે. અમારા બંને પાળક સાહેબોને તમે તેમાં દોર્યા છે, તે માટે પણ તમારો આભાર માને છે. મંડળીના કુટુંબો અને તેમાં ભાગ લઈ શક્યા છે, તે માટે પણ તમારો આભાર માને છે. સાથે ગુજરાત ડાયોસિસની સાંજની સંગત, રવિવારની સંગત અને પ્રભુ તે બાઇબલ સ્ટડી, તે સર્વમાં પણ પ્રભુ તમારી કૃપા અને બળ પૂરું પાડ્યું છે, તે માટે પણ આભાર માને છે. મંડળીના દરેક કુટુંબોને તમે ભરપૂરીપણું જીવન આપ્યું છે, સાચવ્યા છે, સંભાળ્યા છે. પ્રભુ દરેક પરિસ્થિતિઓમાં તેમની સાથે રહ્યા છે. આ વાતાવરણમાં પણ પ્રભુ તમે તમારી કૃપા તેમના માટે જાહેર કરી છે. દરેક કુટુંબોમાં પ્રભુ પ્રાર્થનાની વિધિને સળગતી રાખી છે. તે સર્વ માટે પણ તમારો આભાર માને છે. સાથે સાથે પ્રભુ અમે કબૂલ કરીએ છીએ કે અમે ઘણીવાર પ્રભુ તમારા આટલા બધા ઉપકારો આપ્યા છતાં પણ, આર્થિક ને નાણાકીય રીતે સદ્ધરતા આપવા છતાં પણ પ્રભુ તમારી કૃપાને અમે ભૂલી ગયા છે. તમારા વચનોને અમે મહત્વ આપ્યું નથી. અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. પ્રભુ અમારા પાપોની ક્ષમા કરજો. વાણી, વિચાર, વર્તનમાં કરેલા પાપોની ક્ષમા આપતા અમારા સર્વ માર્ગોને પ્રભુ તમારા હાથમાં સોંપે છે. આવનાર દિવસોમાં પ્રભુ વધુ દ્રઢતાથી તમને ઓળખી દેવા માટે, તમારા વચનો વધુ વિશ્વાસ થવા માટે અમને સહાયત મદદ કરજો. અમારા પવિત્ર રક્તનો છંટકાવ કરીને અમારા પાપની અમને ક્ષમા આપજો. અમારી પાપની ક્ષમા સાથેની પ્રાર્થના, આભાર સ્તુતિની પ્રાર્થના અને કબૂલાતની પ્રાર્થના પ્રભુ તમારા પ્રિય નામમાં સાંભળો અને માન્ય કરો. ભાવ
आमेन. ઈશ્વર સ્તુતિના અર્થે ગીત ગાઈશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 6 ઓ નાથ પધારો.
स्वागत लिया। શાસ્ત્ર વાચનમાં જઈશું. ઉત્પત્તિ 5:22-24 અને હિબ્રુઓને પત્ર 11:5-6. કલ્પનાબેન આપણને તેમાં દોરી હશે. પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. ઉત્પત્તિ 5:22-24. અને મથુશેલાનો જન્મ થયા પછી હનોક 300 વર્ષ દેવની સંગાથે ચાલ્યો ને તેને દીકરા દીકરીઓ થયા. અને હનોકના સર્વ દાડા 365 વર્ષ થયા. અને હનોક દેવની સંગાથે ચાલ્યો અને તે અલોપ થયો, કેમ કે દેવે તેને લઈ લીધો. એ જ પ્રમાણે બીજો શાસ્ત્ર પાઠ છે હિબ્રુઓને પત્ર, તેનો 11મો અધ્યાય, કલમ 5 અને 6. એમાં પ્રભુનું વચન આ પ્રમાણે કે છે, વિશ્વાસથી હનોકને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મરણ ન જુએ. તે જળ્યો નહીં, કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો. કેમ કે તેને ઉપર લઈ લેવામાં આવ્યા પહેલા તેના સંબંધે એવી સાક્ષી આપવામાં આવી હતી કે દેવ તેના પર પ્રસન્ન હતો. પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેણે તે છે અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે, એવો વિશ્વાસ કરવો જોઈએ. આ પ્રભુનું વચન છે. આમેન. આજની જાહેર ખબરો આપણા પાળક સાહેબ નાથ રજવાડી સાહેબ આપશે. CNI મણિનગર ઓનલાઈન સિનિયર સિટીઝન સંગતમાં આવકાર કરતા આનંદ અનુભવું છું. દર શનિવારે સાંજે 5:30 થી 6:30 દરમિયાન આ સંગત શરૂ કરવામાં આવી છે અને દેશ પરદેશના તમામ સિનિયર સિટીઝન વાલાઓ આ સંગતનો અચૂક લાભ લેશો અને આ સંગતને માટે પ્રાર્થના કરશો. આ દિવસોમાં આપ સર્વને પ્રભુ સંભાળે, સાચવે, તંદુરસ્ત રાખે, એ જ અમારી શુભેચ્છા અને પ્રાર્થના છે. સાથે CNI ચર્ચ મણિનગર દ્વારા ઓનલાઈન બીજી અનેકવિધ સેવાઓ કરવામાં આવી રહી છે, જે આ પ્રમાણે છે અને કુટુંબના વાલાઓએ સેવાનો લાભ લેશો. CNI મણિનગર સન્ડે સ્કૂલ ઓનલાઈન ચેપલ સર્વિસ રવિવારે સવારે 11:30 થી 12 થશે અને માટે દેશ પરદેશના બાળકો અને વાલા મિત્રો આ સેવાનો તમે લાભ લેશો અને પ્રાર્થના પણ કરશો. CNI મણિનગર મંડળીની સ્થાનિક રવિવારની સાંજની ભક્તિ સભા ઓનલાઈન રવિવારે સાંજે 5:30 થી 7 થાય છે અને એમાં પણ દેશ પરદેશના તમામ પરિવારો સહભાગી થશો અને આ સેવાનો લાભ લેશો એવી વિનંતી કરવામાં આવે છે. આવો આપણા મધ્યસ્થીની પ્રાર્થનામાં જઈએ. પ્રેમાળ પિતા, તમે આપણે આપા બાપ એવા અમારા નામનો ઉત્તર આપ્યો છે અને અમે એ હિસાબે ત્યારે આ મધ્યસ્થીની પ્રાર્થના પ્રભુ તમારી સમક્ષતામાં લાવીએ છીએ કે અમારી પ્રાર્થના સાંભળવાનું બાપ માન્ય કરો અને અમારી અરજો ગરજો જે પણ ગુજારીએ તે પ્રભુ તમારા હકમાં અમને માન્ય કરજો. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ કે મંડળીના લોકો જેઓ સંક્રમિત થયા છે તેમને પ્રભુ તમે સાજાપણું આપો, તમને ત્વરિત સાજાપણું મળે અને ઘરે પ્રભુ તેમના જઈ શકે અને પ્રભુ તમારા નામે સાક્ષી આપી શકે. પ્રભુ તમારો વિશ્વાસમાં તો દ્રઢ થઈ શકે તેવી કૃપા કરો. પ્રભુ, જેઓ કુટુંબમાં મરણ થયા છે તેઓ કુટુંબો માટે પણ પ્રાર્થીએ છીએ. પ્રભુ, તેઓને દિલાસો, સાંત્વન, બળ અને સામર્થ્ય પૂરું પાડો કે જેથી પ્રભુ તેઓ અનંતકાલિકમાં વિશ્વાસનો વધુ ને વધુ દ્રઢ થાય અને પ્રભુ એકલા તમને જ માનવતા ગૌરવ આપે અને તમારો વિશ્વાસ વધુ દ્રઢ થતા પ્રભુ તમારો વિશ્વાસ જાહેર કરે એ કૃપા અને દયા પથવાનો. મંડળીના સિનિયર સિટીઝન વાલાઓ અને અન્ય કુટુંબોમાં તમે પ્રેમ ભરી સંભાળ રાખી છે, તેમની કાળજી લીધી છે, ગત દિવસોમાં તેમની સાથે અને પાસે રહ્યા છે અને તેમને આ વાતાવરણમાં તમે પ્રોટેક્શન પૂરું પાડ્યું છે. એ સર માટે પ્રભુ તમારા આભાર માનીએ છીએ. મંડળીની સેવાઓ તમે આશીર્વાદિત કરી છે. ઓનલાઈન સેવાઓ પ્રભુ સર્વિસ જે ચાલે છે તેમાં તેને આશીર્વાદિત કરી છે. ઓનલાઈન સર્વિસીસ જે સન્ડે સ્કૂલની ચાલે છે, યુથની ચાલે છે અને સિનિયર સિટીઝનની તે સર્વ સંગતોને તમે આશીર્વાદિત કરી છે અને તે સાથે સાથે મણિનગરની સાંજની પ્રભુ ઓનલાઈન સર્વિસને પણ તમે આશીર્વાદિત કરી છે અને પ્રભુ અઠવાડિયા દરમિયાન જે કંઈ સેવાઓ થાય છે તે સેવાઓને આશીર્વાદ કરી છે. તે માટે પણ તમારો આભાર માની છે, તમારી સ્તુતિ કરીએ છીએ.
આ પ્રભુ માનીએ છીએ કે સિનિયર સિટીઝન વાળાઓને તમે સંભાળ્યા છે, બચાવ્યા છે, તે પ્રમાણે પ્રભુ તેમણે તમારા જીવનોને પ્રભુ વધુને વધુ દ્રઢ કર્યા છે, તમારો વિશ્વાસ વધુ દ્રઢ થયા છે. ત્યારે પ્રભુનો આભાર માને છે. અનેક પરિસ્થિતિઓમાં પ્રભુ તેમ સાથે પાસે રહ્યા છો, તેમને સંભાળજો, બચાવજો, તેમને રક્ષણ કરજો પ્રભુ. આવનાર દિવસોમાં તેમની સાથે રહેજો. દરેક પરિસ્થિતિઓમાં પ્રભુ જો કંઈ વિપત્તિ હોય, જો કંઈ મુશ્કેલી હોય, જો પ્રભુ એકલવાયું જીવન જીવે છે, તેઓના માટે ખાસ મધ્યસ્થી કરીએ છીએ પ્રભુ. તેઓને તમે મળો, તમારી કૃપા તેમનામાં જાહેર કરો અને તે રીતે તમારા વિશ્વાસ અને તમારા વચનમાં વધુ વિશ્વાસુ બને એવી કૃપા અને દયા દો. જે સિનિયર સિટીઝન વાળાઓની બર્થડે આવી છે આ દિવસોમાં, તેમને પણ તમારી કૃપા આપો, સામર્થ્ય આપો. જીવાય પાછલા દિવસોમાં પ્રભુ તમને જે આશીર્વાદિત આપ્યો છે એ આશીર્વાદોમાં યાદ કરતા પ્રભુ આ નવા વર્ષમાં પ્રવેશ કરે અને નવા વર્ષમાં વિશ્વાસુ બને અને નવા વર્ષમાં દરેક આશીર્વાદ પ્રતિષ્ઠિત બને. અને પ્રભુ તે રીતે પ્રભુ તેઓ તમારી મંડળીમાં, તેમના કુટુંબમાં અને સમાજમાં વધુ સેવાઓ સારી રીતે આપી શકે તેવી કૃપા તેમને થવા દો. આવનાર વર્ષોમાં તેમને ભરપૂર જીવન આપજો પ્રભુ. આભાર માને છે પ્રભુ. આજના વચનને પણ પ્રભુ તમે આશીર્વાદ કરજો પ્રભુ. તેઓ જ્યારે સાહેબ આપણું વચન લાવે ત્યારે વચનને પણ તમે આશીર્વાદ કરજો. માનવ બિશપ સાહેબ અને ગુજરાત ડાયોસિસની સર્વ સેવાઓને પણ તમે આશીર્વાદ કરજો. તેમને પણ તમે તમારી કૃપામાં ધરી રાખજો. તે સર્વ સેવાઓ પ્રભુ દિન પ્રતિદિન વધુ આશીર્વાદિત બને અને તે દ્વારા પ્રભુ ઘણા આત્માઓ તમારી પાસે આવે તેવી કૃપા અને તેવું સામર્થ્ય માનતા આ અમારી મધ્યસ્થીની પ્રાર્થના તમારી સમક્ષ લાવીએ છીએ પ્રભુ. આભાર માનીએ છીએ પ્રભુ. ખાસ તો પ્રભુ જે બાળકો જે સન્ડે સ્કૂલમાં પ્રભુ જે શિક્ષણ લઈ રહ્યા છે અને જે યુથમાં સેવા આપી રહ્યા છે તે સર્વને પણ પ્રભુ તમે તમારી કૃપા આપજો, સામર્થ્ય આપજો અને પ્રભુ વધુને વધુ પ્રભુ તે સેવાઓ થઈ શકે અને તમારા અર્થે પ્રભુ વધુને વધુ આશીર્વાદ બને અને મંડળી આશીર્વાદ બને તેવી અમે તેમના માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ગુજરાતભરની મંડળીઓને માટે, પાળક સાહેબોને માટે અને પ્રભુ GMM મિશનરીઓને માટે, પ્રભુ સુવાર્તિકોને માટે, સર્વના માટે પ્રાર્થના કરી. તેમની પણ જે કંઈ સેવાઓ થાય છે એ સેવાઓને તમે આશીર્વાદ કરો અને મંડળીના ઘણા વાલાઓ અને જુદી જુદી મંડળીઓમાં જે સેવાઓ થઈ રહી છે તે મંડળીઓને પણ તમે આશીર્વાદ કરો અને તે દ્વારા પ્રભુ તમારું નામ મોટું બનાય અને તે દ્વારા પ્રભુ તમને જ માન અને ગૌરવ મળે તેવી કૃપા કરો. અને પ્રભુ પ્રાર્થના કરે છે ખાસ પ્રભુ અમે અમારા શહેર માટે, અમારા રાજ્ય માટે, અમારા દેશ માટે અને વિશ્વભર માટે જ્યાં જ્યાં પ્રભુ કોરોનાવાળાને માથું ઊંચક્યું છે, જ્યારે બધું કેસ વધી રહ્યા છે ત્યારે પ્રભુ તમે નિર્મૂળ કરો. તમારા હકમાં પ્રભુ તે કંટ્રોલ કરો અને પ્રભુ તે સગળું દૂર થાય અને પ્રભુ નવું વાતાવરણ ઊભું થાય અને નવા વાતાવરણ દ્વારા પ્રભુ મંદિરમાં અમે ફરીથી પૂર્વવત જીવન જીવી શકીએ અને પૂર્વવત રીતે તમારી ભક્તિ સભા ચાલુ થઈ શકે તે માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સગળાને તમે આશીર્વાદ કરજો અને વિશ્વમાં સર્વ જગ્યાએ પ્રભુ તમારું નામ મોટું બનાય અને પ્રભુ અનુકૂળ વાતાવરણ ઊભું થતા પ્રભુ સગળી જગ્યાએ અમે ભેગા મળી શકીએ, ભેગા મળીને તમારો આનંદ કરી શકીએ, તમારી સ્તુતિ કરી શકીએ, તમારા સ્તુતિના નાદ ઉચ્ચારી શકીએ એવી કૃપા અને દયા તો અમારા હાથમાં માંગીએ છીએ પ્રભુ. અમે સગળાને પણ તમારા હાથમાં સોંપે. ફરીથી અમે ભક્તિ સભાઓને, ફરીથી અમે પાળક સાહેબોને અને દરેકને પ્રભુ તમારા હાથમાં સોંપાતા આ સેવાનો આશીર્વાદ કરતા જાવ એવી અમે મધ્યસ્થી કરીએ છીએ. આ અમારી મધ્યસ્થી અમારા પ્રભુ પ્રિય નામમાં સાંભળો અને માન્ય કરવા. આમેન. આજનો સંદેશો રેવડ નાથ અજવાડી સાહેબ લાવશે, આપણે દોરી જશે. તે પહેલાં આપણે ગીતમાં દોરીએ. ગીત નંબર 219 આપણે દોરાઈશું અને પછી રજવાડી સાહેબ આપણને મેસેજમાં દોરી જશે. છેલ્લે પ્રભુ પ્રાર્થના અને આશીર્વચનમાં પણ તેઓ દોરી જશે. प्रभु ज्योति जलावो, प्रभु ज्योति जलावो, प्रभु ज्योति जलावी अम्मा प्राण पूरो. प्रभु ज्योति जलावो, प्रभु ज्योति जलावो, प्रभु ज्योति जलावी अम्मा प्राण पूरो. प्रभु ज्योति जलावो, प्रभु ज्योति जलावी अम्मा प्राण पूरो.
आत्मा विना रस स्नेह विना मुझ ज्योति बुझे प्रभु तुझ विना तुझ आत्मा विना रस स्नेह विना मुझ ज्योति बुझे प्रभु तुझ विना हम उर्मा दिव्य प्रकाश करो सहु पाप तिमिरने दूर करो हम उर्मा दिव्य प्रकाश करो सहु पाप तिमिरने दूर करो प्रभु ज्योति जलावो प्रभु ज्योति जलावो प्रभु ज्योति जलावी अम्मा प्राण पूरो अखंड दिवो अम अंतर मां प्रगटावो नवो अमर ज्योति रहो शुभ रश्मि वहो अम अंतर मां प्रभु आप रहो अमर ज्योति रहो शुभ रश्मि वहो अम अंतर मां प्रभु आप रहो प्रभु ज्योति जलावो प्रभु ज्योति जलावो प्रभु ज्योति जलावी अम्मा प्राण पूरो जगने बताऊं तुझ त्राण तणी शुभ बात कहूँ तुझ थंभनो प्रेम जगने बताऊं तुझ त्राण तणी शुभ बात कहूं तुझ ज्योति बड़े जगने जगाऊं तुझ ज्योति मही बधु बीच भलाऊं तुझ ज्योति बड़े जगने तुझ ज्योति मही बधु विश्वलाऊं प्रभु ज्योति जलावो प्रभु ज्योति जलावो प्रभु ज्योति जलावी अम्मा प्राण पूरो ફરી એકવાર સિનિયર સિટીઝન ઓનલાઈન સંગતમાં આપ સર્વનો મંડળીના ધર્મસેવક તરીકે આવકાર કરું છું, આનંદ અનુભવું છું અને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જે વચનો વાંચવામાં આવ્યા, ઉત્પત્તિનું પુસ્તક તેનો 5મો અધ્યાય 22થી 24 વચન, હિબ્રુઓનો પત્ર તેનો 11મો અધ્યાય 5થી 6 અને આજે આપણે એક એવી સાક્ષી વિશે જોવા માંગીએ છીએ કે જે બહુ અદ્ભુત અને અજાયબ પડકાર આપણને પૂરો પાડે છે, નમૂનો આપે છે અને એની સાક્ષી છે હનોક અને એ બાબતની નોંધ આ બંને શાસ્ત્ર પાઠમાં કરવામાં આવી છે. આવો આપણે આ હનોકની સાક્ષી આપણે જોઈએ એ માટે પ્રાર્થના કરીશું. ઈશ્વરની સહાયતા આપણે માંગીએ, પ્રાર્થનામાં જોડાય. અમારા ઈશ્વર, અમે આભારી છે સિનિયર સિટીઝન અમારા વાલાઓને માટે આ મુશ્કેલ સંજોગોમાં તમારી કૃપા દરેક પર તમે દર્શાવી છે અને જે રીતે તમે સંભાળ્યા અને સાચવ્યા અમારા એ દેશ પરદેશના બધા જ વાલાઓને માટે ધન્યવાદ આપીએ છીએ અને આ વાતાવરણમાં પણ તમારી સાથેની સંગતના આશીર્વાદો પ્રાપ્ત કરીએ માટે ગુજરાત ડાયોસિસ દ્વારા
જુદી જુદી મંડળીઓ દ્વારા અને અમારી CNI મણિનગર સ્થાનિક મંડળી દ્વારા પણ જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ઓનલાઈન સંગતના, ત્યારે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આજના વચનો સમજવાના માટે તમે અમને મદદ કરો. પ્રભુ ઈસુ લીધે અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. જે પાત્ર વિશે આપણે જોવા માંગીએ છીએ, ઉત્પત્તિ 5મા અધ્યાયમાં ઘણા બધા મોટા નામોની નોંધ કરવામાં આવી છે, આદમથી માંડીને નૂહ સુધી. અને એમાં મોટા જે આગેવાનો થઈ ગયા એમાં એક આગેવાનની નોંધ કરવામાં આવી છે 21મી કલમથી. હનોકના વિશે નોંધ કરવામાં આવી છે. બહુ ટૂંકું વર્ણન છે ઉત્પત્તિ 5મા અધ્યાયમાં અને હિબ્રુઓનો પત્ર 11મા અધ્યાયમાં. પણ ઘણું બધું શિક્ષણ હનોક આપણને આપી જાય છે. હનોકના નામનો અર્થ થાય છે દીક્ષિત. એના પિતાનું નામ જે રીતે અહીંયા નોંધ કરવામાં આવી છે પ્રમાણે અહીંયા લખ્યું છે. અને હનોક 65 વર્ષનો થયો ત્યારે તેને મથુસેલા થયો. અને મથુસેલાનો જન્મ થયા પછી હનોક 300 વર્ષ દેવની સંગાતે ચાલ્યો ને તેને દીકરા દીકરીઓ થયા. આગળ જો તમે જોશો તો 18મી કલમથી, અને યારેદ 162 વર્ષનો થયો ત્યારે તેને હનોક થયો. અને હનોકના જન્મ થયા પછી યારેદ 800 વર્ષ જીવ્યો ને તેને દીકરા દીકરીઓ થયા. અને યારેદના સર્વ દાડા 962 વર્ષ હતા અને તે મરી ગયો. એના પિતાનું નામ યારેદ હતું અને એના કુટુંબમાં એને દીકરાની નોંધ કરવામાં આવી છે મથુસેલા. અને ત્યારબાદ બીજા અન્ય દીકરા દીકરીઓ થયા એની વાત કરવામાં આવી છે. અને કુલ હનોક 365 વર્ષ જીવ્યો. અને એના જીવનમાં જે મહત્વની બાબત, એ જેટલા પણ વર્ષો જીવ્યો છે અને જે નોંધ કરવામાં આવી છે એમાં એક શબ્દ વારે ઘડીએ લખવામાં આવ્યો છે, એ તો દેવ. એના જીવનમાં કેન્દ્ર સ્થાને દેવ હતા અને માટે દેવની સંગાતે ચાલ્યો એ શબ્દ વાપરવામાં આવ્યો છે. દેવે તેને લઈ લીધો એ શબ્દ વાપરવામાં આવ્યો છે. અને દેવ તેના પર પ્રસન્ન હતો એ શબ્દ વાપરવામાં આવ્યો છે. અને માટે પહેલી જે મહત્વની બાબત હનોકના જીવનમાં આપણે જોઈએ છે એ તો એનું ઈશ્વર કેન્દ્રિત જીવન. બહુ મહત્વની બાબત છે કે આપણે જ્યારે દુનિયામાં જીવીએ છીએ જગતમાં, અને એની અસરો આપણા પર અનેક ઘણી પડતી હોય છે, અવારનવાર પડતી હોય છે. અને એવા સમયમાં ઈશ્વર કેન્દ્રિત જીવન એ બહુ મહત્વની બાબત છે. અને હનોક વિશે લખ્યું છે કે તે દેવની સંગાતે ચાલ્યો, દેવ તેના પર પ્રસન્ન હતો અને દેવે તેને લઈ લીધો. અને આ બાબત આપણા દરેકને માટે પડકારદાયક છે કે આપણા સંજોગો પરિસ્થિતિ ગમે તે હોય પણ આપણું જીવન ઈશ્વર કેન્દ્રિત હોય એ બહુ અગત્યનું છે. અને હનોક આપણને એ બાબત માટે ઉત્તેજન આપે છે. બીજી જે બાબત હનોકના સંદર્ભમાં લખવામાં આવી છે, ઉત્પત્તિ 5મો અધ્યાય અને 24મી કલમ. અને હનોક દેવની સંગાતે ચાલ્યો અને તે અલગ થયો કેમ કે દેવે તેને લઈ લીધો. બહુ મહત્વની બાબત હનોકના વિશે લખવામાં આવી છે કે તે દેવની સંગાતે ચાલ્યો. ઈશ્વર કેન્દ્રિત એનું જીવન હતું અને માટે ઈશ્વરની સાથે જીવવું એના માટે બહુ મહત્વની બાબત હતી. અને ઈશ્વર પણ એ જ ઈચ્છે છે કે આપણે ઈશ્વરની સાથે જીવીએ, ઈશ્વરને માટે જીવીએ, ઈશ્વર કેન્દ્રિત જીવન જીવીએ. અને માટે આ એક બહુ અદ્ભુત જે બાબત છે કે એણે બીજી બધી બાબતો કરતાં દેવની સંગાતે ચાલવાના માટે એણે પ્રયત્ન કર્યો. અને ગીતશાસ્ત્ર 1 અને 1માં આ પ્રમાણે લખ્યું છે કે જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. પણ યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. દેવની સંગાતે ચાલનાર માણસ એ ઈશ્વર સાથેની સંગતને પ્રાધાન્ય આપે છે, ઈશ્વરના વચનોને પ્રાધાન્ય આપે છે અને પાપ અને ભૂંડાઈથી એ
દૂર રહેવાને માટે સતત પ્રયત્ન કરતો હોય છે. અને માટે હનોકની જે સાક્ષી છે એ આપણ દરેકને માટે બહુ અગત્યની છે કે આપણી સંગત કોની સાથે. જૂના કરારમાં તમે જુઓ કે નવા કરારમાં જુઓ, નૂહના વિશે પણ લખ્યું છે કે તે દેવની સંગાતે ચાલ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માંથી 10મો અધ્યાય અને 38મી કલમમાં શિષ્યોને તેડું આપતા પ્રમાણે કહે છે. માંથી 10મો અધ્યાય અને 38મી કલમ, ત્યાં પ્રમાણે લખ્યું છે, અને પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ જે આવતો નથી તે મારે યોગ્ય નથી. મારી પાછળ ચાલો. અને તે પણ વધસ્તંભ ઉચકીને ચાલવાની બાબત. ઈશ્વરની સાથે ચાલવાનો મતલબ શું થાય છે? પહેલી જે બાબત છે કે ઈશ્વરના જેવું જીવન આપણે જીવીએ, એ પવિત્રતાનું જે જીવન છે એ જીવન આપણામાં હોય. અને માટે ગીતશાસ્ત્ર 1 અને 1 એ બાબત પર ભાર દે છે. અને એ પવિત્રતા ઈશ્વર આપણી પાસે માંગે છે. દેવની સંગાતે ચાલનાર માણસ એ દેવના જેવું જીવન જીવવાના માટે પ્રયત્ન કરે છે. નૂહ વિશે પણ લખ્યું છે કે ચારે બાજુ ગુંડાઈ હોવા છતાં પણ લોકો ખાતા પીતા પરણાવતા હતા, તેમ છતાં નૂહ અને એનું પરિવાર એ પવિત્રતાનું જીવન ગુજારે છે. અને આખરે આ પરિણામ આપણે જોઈએ છે કે એકલો નૂહનો પરિવાર એ તારણરૂપી વહાણમાં બેસે છે. અને એ બાબત ઈશ્વર આપણી પાસે માંગે છે. અને બીજી જે મહત્વની બાબત, વધસ્તંભ ઉચકીને પ્રભુની પાછળ ચાલવાની વાત. વધસ્તંભ પહેરવો, વધસ્તંભ લટકાવવો, કે વધસ્તંભ ઘર પર મૂકવો, કે કબર પર મૂકવો, કે દેવળ પર મૂકવો, એ બાબત છે અગત્યની. પણ વધસ્તંભ જે ઉચકવાની જે બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, એ તો વધસ્તંભની જે સંસ્કૃતિ છે એ આપણે પ્રગટ કરવાની છે. અને એમાં વધસ્તંભમાં જે રહેલો દૈવી પ્રેમ છે એ પ્રેમ આપણે પ્રગટ કરવાનો છે. અને સાથે સાથે વધસ્તંભમાં રહેલી માફી આપણે પ્રગટ કરવાની છે. વધસ્તંભમાં રહેલી સહનશીલતા, એની કરુણા અને અનુકંપા જે છે એ આપણે પ્રગટ કરવાની છે. અને માટે ઈશ્વરે ઈચ્છા રાખે છે કે આપણે વધસ્તંભ ઉચકીને ચાલીએ, વધસ્તંભની સંસ્કૃતિ આ દુનિયામાં પ્રગટ કરીએ. જે દુનિયામાં આપણે રહીએ છીએ એ દુનિયામાં દૈવી પ્રેમ નથી, માફીનો અભાવ છે, સહનશીલતાનો અભાવ છે, અનુકંપાનો અભાવ છે. અને એવા સમયમાં આ વધસ્તંભની સંસ્કૃતિ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રગટ કરી એ આપણે પ્રગટ કરીએ. દેવની સંગાતે ચાલીને એ અપેક્ષા ઈશ્વર રાખે છે. અને હનોકના સમયમાં હનોકે એ બાબત કરી અને દેવની સંગાતે ચાલ્યો એ વિશેની સાક્ષી આપવામાં આવી છે. બીજી જે મહત્વની બાબત હનોક વિશે લખવામાં આવી છે, ત્રીજી જે મહત્વની વાત, 23મી કલમ, અને હનોકના સર્વધારા 365 વર્ષ હતા. ત્યાં લખવામાં આવી છે 22મી કલમ, અને મથુસેલાનો જન્મ થયા પછી હનોક 300 વર્ષ દેવની સંગાતે ચાલ્યો. ત્યાં જ મહત્વની બાબત એ દેવની સંગાતે તો ચાલ્યો, પણ સાથે સાથે સમયની પણ નોંધ કરવામાં આવી છે. કુલ આયુષ્ય એનું 365 વર્ષનું હતું. અને એમાંથી 300 વર્ષ સુધી એ દેવની સંગાતે ચાલે. સમય વર્ષોની નોંધ કરવામાં આવી છે. આ નાની સૂની વાત નથી અને આ સહેલી વાત પણ નથી. 300 વર્ષ ચાલવું, એમાં ઘણા બધા ઉતાર ચઢાવ હનોકના જીવનમાં આવ્યા છે. સફળતાઓ, નિષ્ફળતાઓ, મુશ્કેલી, સુખ અને દુઃખ, સતાવણી, આ બધી જ પરિસ્થિતિમાંથી હનોક પસાર થયો હશે. પણ એના વિશે લખ્યું છે કે 300 વર્ષ દેવની સંગાતે ચાલે. નહીં 5, નહીં 10 કે 50. અને આ એનું જે વિશ્વાસુ પણ હતું ઈશ્વર પ્રત્યેનું, એ ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે ગમે તે પરિસ્થિતિ આવે પણ ઈશ્વરને એ વળગી રહો. અને માટે 300 વર્ષ, 365 માંથી 300 વર્ષ દેવની સંગાતે ચાલ્યું. અને આપણે અંત સુધી વિશ્વાસુ રહીએ એવું પ્રભુ ઈચ્છે છે. અને માટે વાલા મિત્રો,
સંજોગો ગમે તેવા હોય, પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ આપણે ઈશ્વરને હનોકની માફક વળગી રહીએ એ બહુ જરૂરી છે, બહુ અગત્યનું છે. પડકારો છે, પ્રશ્નો છે, ચિંતા છે, પણ ઈશ્વરને વળગી રહેવું, ઈશ્વરની સાથે રહેવું એ બાબત પણ એટલી જ અગત્યની છે. અને ત્યારબાદ હિબ્રુઓનો પત્ર તેનો 11મો અધ્યાય અને 5મી કલમમાં હનોકના વિશે એક અદ્ભુત સાક્ષી લખવામાં આવી છે, જે દરેક ની પાસે ઈશ્વર માંગે છે. અને એમાં લખ્યું છે 11મો અધ્યાય અને 5મી કલમ, વિશ્વાસથી હનોકને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મરણ ન જુએ, તે જડ્યો નહીં, કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો. કેમ કે તેને ઉપર લઈ લેવામાં આવ્યા પહેલા તેના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી હતી કે દેવ તેના પર પ્રસન્ન હતો. બહુ અતિ મહત્વની બાબત એના વિશે લખવામાં આવી છે કે દેવ તેના પર પ્રસન્ન હતો. તમને ને મને ઈશ્વરે બનાવ્યા છે, એની પાછળનું મુખ્ય કારણ તે આ જ છે કે આપણા દ્વારા ઈશ્વર પ્રસન્ન થાય, ઈશ્વરને મહિમા મળે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન વિશે પણ તમે જોશો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ બાબતને બહુ ધ્યાનથી એ કરવાને માટે એમણે પ્રયત્ન કર્યો કે મારા પિતાને કઈ રીતે મહિમા મળે, મારા પિતા આકાશમાંનો બાપ કઈ રીતે પ્રસન્ન થાય, એ માટે જ એમણે પ્રયત્ન કર્યો હતો. અને એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં સાક્ષી લખવામાં આવી છે. માથીની લખેલી સુવાર્તા તેનો 3જો અધ્યાય અને 7મી કલમ, 17મી કલમ, માફ કરશો. અને જુઓ, એવી આકાશવાણી થઈ કે આ મારો વાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું. આકાશવાણી થઈ, ઈશ્વર પિતાએ સાક્ષી આપી કે આ મારો વાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું. ઈશ્વર ક્યારે પ્રસન્ન થાય? શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન દ્વારા ઈશ્વર પ્રસન્ન થયા? શા માટે હનોકના જીવન દ્વારા ઈશ્વર પ્રસન્ન થયા? તો એના માટે 3 બાબતો બહુ મહત્વની છે. નંબર 1, વિશ્વાસ. ઈશ્વર પરનો જે વિશ્વાસ છે એ પ્રસન્ન કરવાને માટે બહુ અગત્યની બાબત. બીજી જે બાબત, આધીનતા. ઈશ્વર પ્રત્યેની આધીનતા. વિશ્વાસ જે છે, વિશ્વાસ સહિત કામ કરવાના છે. આપણે નાનું કે મોટું કોઈ પણ કાર્ય કરીએ પણ એમાં ઈશ્વર પરનો વિશ્વાસ હોય. નૂહે વહાણ બનાવવાની જે બાબત ને કહેવામાં આવી તો એમાં એને વિશ્વાસ હતો કે એ રેલ આવશે, જળ પ્રલય થશે, અને માટે એને વિશ્વાસથી વહાણ તૈયાર કર્યું. ઇબ્રાહીમને વિશ્વાસ હતો કે મને ઘેટું ઈશ્વર પૂરું પાડશે, અને માટે વિશ્વાસ સહિતના કામ એ બહુ અગત્યનું છે. અને બીજી બાબત, આધીનતા, કામ પ્રત્યેની આધીનતા, ઈશ્વર પ્રત્યેની આધીનતા, કે ઈશ્વરનું કહેલું કરવું, ગમે તે સંજોગો થાય, ગમે તે કિંમત ચૂકવવાની આવે, આધીન થવાનું. નૂહને માટે સરળ નહોતું, હનોકને માટે સરળ નહોતું. નૂહને વહાણ બનાવવાનું હતું, 120 વર્ષ લાગ્યું, પણ એ આધીન થયો. ઈશ્વરે કહ્યું અને એણે કર્યું. અને માટે આધીનતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે બધી બાબતો સરળ નહોતી. સ્વર્ગીય વૈભવ છોડવો, દેવ હોવાનું પકડીને રાખીને એણે માણસનું રૂપ ધારણ કર્યું, ગુલામ બન્યા, વધસ્તંભનું મરણ, આ બધું સરળ નહોતું. પણ એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે આધીનતા છે એ આપણે જોઈ શકીએ છીએ. ગમે તે સંજોગો, બિનશરતી આધીનતા. ઇબ્રાહીમની બિનશરતી આધીનતા. દીકરાનું અર્પણ માંગ્યું, એણે ખુશીથી અર્પણ આપ્યું. અને માટે ઈશ્વરને પ્રસન્ન કરવાના માટે આધીનતા પણ બહુ મહત્વની બાબત છે. અને ત્રીજી બાબત, આપણી રૂઢિકરણીઓ. માથી 5 અને 16 કે તમારી રૂઢિકરણીઓ જોઈને આકાશમાંના બાપની સ્તુતિ કરે. સારા કામો, તમને ને મને સારા કામો કરવાના માટે બનાવ્યા છે. આ દુનિયામાં ભૂંડાઈ હાજર છે. જ્યારે આપણે સારું કરવા જઈએ છીએ, ભૂંડાઈ આપણી સામે આવે છે, અવરોધે છે. પણ રૂઢિકરણીઓ કરી, પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કામો કર્યા એવા કામો તમે ને હું કર્યું, અને ત્યારે ઈશ્વર પ્રસન્ન થાય છે. લોકો આકાશમાંના બાપની
સ્તુતિ કરે છે. અને શરૂઆતની મંડળીના એ રૂડા કામો જોઈને લોકો પ્રસન્ન હતા અને રોજ રોજ તારણ પામનારા લોકો ઉમેરાતા હતા. પીરિતોના કૃત્યો 2 અધ્યાય એમાં નોંધ કરવામાં આવી છે. અને આપણું જીવન વાલા મિત્રો એ સુવાસરૂપ છે, બીજાઓને આકર્ષનારું છે ખ્રિસ્તી જીવન. અને માટે દેવને આપણે પ્રસન્ન કરીએ. જેમ હનોક પર દેવ પ્રસન્ન હતા, એ રીતે આપણા પર ઈશ્વર પ્રસન્ન હોય એ ત્યારે જ કે જ્યારે આપણે વિશ્વાસથી કામ કરીએ, ગમે તે સંજોગોમાં આપણે આધીન થઈએ અને આપણા રૂઢિકરણીઓ એ હોય ત્યારે ઈશ્વર પ્રસન્ન થાય છે. અને ઈશ્વરના મહિમાને માટે કામ કરો, પોતે માન ખાટવાને માટે નહીં, લોકો માન આપે વખાણે એટલા માટે નહીં. માંથી 6 અધ્યાયમાં એ બાબતની વાત કરવામાં આવી છે. આપણો દાન ધર્મની વાત હોય કે આપણા ઉપવાસની વાત હોય કે આપણી પ્રાર્થનાની વાત હોય કે આપણી મંડળીની કે સમાજની કોઈ પણ સેવાની વાત હોય, તો એમાં આપણે પોતે માન ખાટવાની વાત નહીં, ઈશ્વરને માન આપવાની વાત. ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે. ઈશ્વર પ્રસન્ન થાય એ બાબત પર હંમેશા આપણે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. અને હનોકે પણ એ બાબત કરીને માટે લખ્યું છે કે દેવ તેના પર પ્રસન્ન હતો. આ સૌથી મહત્વની બાબત છે. જ્યારે આપણું સંતાન આપણું કહેલું કરે છે ત્યારે આપણે સંતાન પર ખુશ થઈએ છીએ અને એના વિશે આપણે પણ સાક્ષી આપીએ છીએ કે આ મારો દીકરો કે દીકરી બહુ ડાહી છે. એ ત્યારે જ આપણે સાક્ષી આપીએ છીએ કે જ્યારે આપણને આધીન હોય છે, આપણું કહેલું કરે છે ત્યારે. અને જ્યારે આપણું કહેલું નથી કરતું ત્યારે આપણને દુઃખ થાય છે, એક પિતા કે માતા તરીકે. અને ઈશ્વર પણ એક વ્યક્તિ છે, આપણો આકાશમાંનો બાપ છે, અને એને પણ ખુશી થાય છે, એને પણ દુઃખ થાય છે. તો આજે આપણા જીવન દ્વારા ઈશ્વર પ્રસન્ન થાય. શું એ આ વિશ્વાસપૂર્વક કામ આપણે કરીએ છીએ? આપણી આધીનતા કેવી છે? આપણા કામો કેવા છે? આપણે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. અને ત્યારબાદ છેલ્લી જે મહત્વની બાબત 5મી લખવામાં આવી છે, હિબ્રુઓનો પત્ર 11મો અધ્યાય 5મી કલમમાં, વિશ્વાસથી હનોકને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મરણ ન જુએ, તે જડ્યો નહીં, કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો. દેવે તેને ઉપર લઈ લીધો. આ પૃથ્વી પર જે વ્યક્તિ દેવની સંગાતે ચાલે છે, દેવની સંગતમાં રહે છે, એ વ્યક્તિને ઈશ્વર સદા સર્વકાળ એના ઘરમાં રહેવાને માટે તેડું આપે છે. આ તેડું આપવામાં આવ્યું કે હનોક સદા સર્વકાળ હવે દેવના ઘરમાં પણ રહે. આ પૃથ્વી પર એને 365 વર્ષ મળે. 365 વર્ષમાંથી 300 વર્ષ એ જીવ્યો ત્યાં સુધી દેવની સંગાતે ચાલ્યો. અને હવે આનંદકાળી જીવનનો એ ભાગીદાર બને માટે ઈશ્વર એને તેડું આપે છે. એ અલોપ થયો. જો કે સ્વર્ગીય રાજ્યમાં દેવની સાથે જ્યારે રહેવાની વાત આવે છે ત્યાં લોહી અને માંસ હોતું નથી, આત્મિક શરીર આપવામાં આવે છે. અને આત્મિક શરીરનો ભાગીદાર હનોક બન્યો એ ખરી વાસ્તવિકતા છે. અને માટે મહત્વની બાબત એ છે ખ્રિસ્તી વ્યક્તિને માટે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારનાર વ્યક્તિ એ 2 વાર જન્મે છે અને 1 વાર મરણ પામે છે. ધ્યાનથી સાંભળશો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારનાર વ્યક્તિ એ 2 વાર જન્મે છે અને 1 વાર મરણ પામે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે વ્યક્તિ સ્વીકારતી નથી એ 2 વાર મરણ પામે છે અને 1 વાર જ જન્મે છે. 2 વાર જન્મ જે છે એ તો એક દૈહિક જન્મ છે અને એક આત્મિક જન્મ છે. યોહાન 3 અને 3 કે જે કોઈ નવો જન્મ પામ્યો નથી તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. અને હનોક એ દેવની સંગાતે ચાલ્યો, એ પ્રભુની ઓળખ એ પામ્યો અને માટે એને એક જ વાર મરણનો સામનો કરવાનો. જો કે એના વિશે લખ્યું છે એ મરણ ન જુએ. દૈહિક જે મરણ છે એના વગર તો કદી સ્વર્ગમાં જવાતું નથી, પણ જે અલોપ થવાની જે બાબત છે એનો આત્મિક શરીર જે એને આપવામાં આવ્યું
અને એના કારણે આશીર્વાદ એ પ્રાપ્ત કરી શક્યો. અને માટે ગીતશાસ્ત્ર 23 અને 6 દાઉદ પોતે કહે છે કે હું સદા સર્વકાળ યહોવાના ઘરમાં રહીશ. અને આ બહુ મોટી આશા અને ખાતરી આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિને આપવામાં આવી છે કે હું સદા સર્વકાળ યહોવાના ઘરમાં રહીશ. અને અહીંયા આગળ જે હનોકના સંબંધમાં લખવામાં આવ્યું છે કે દેવે તેને લઈ લીધો, આજે નહીં તો કાલે આપણને પણ તેડું મળશે. આ તેડું છે સદા સર્વકાળના વિસામાને માટેનું તેડું, સદા સર્વકાળ પ્રભુના ઘરમાં રહેવાનું તેડું. મરણ એક તેડું છે. જેમ પ્રભુ શિષ્યપણાના માટે તેડે છે એ જ રીતે મરણને માટે પણ તેડે છે કે હે મનુષ્ય પુત્રો પાછા ફરો. એક સમય આવે છે ત્યારે ઈશ્વર આપણને તેડું આપે છે. આ જીવન પર ઈશ્વરનો અધિકાર છે. જીવન આપવાનો, એને ટકાવી રાખવાનો અને એને લઈ લેવાનો. આપણા જીવનનો અંત આપણે પોતે લાવી શકતા નથી અને એવી પ્રાર્થના પણ કરી શકતા નથી કે પ્રભુ મને લઈ લે. પ્રભુના સમયે તેડું આપવામાં આવે છે. આજે ઘણી બધી ઘટનાઓ એ બની રહી છે આત્મહત્યાની, અને વિશેષ આ સમય કોરોનાની મહામારી ને આર્થિક સંકળામણ અને ડિપ્રેશન ને ચિંતાઓ અને નિરાશાઓ, એ બધામાં બાળકો કે જુવાનો, વૃદ્ધો આત્મહત્યા કરતા આપણે જોઈએ છે. શિક્ષિત કે અશિક્ષિત, ગામડાના કે શહેરના, દેશના કે પરદેશના, પણ આપણે જીવન ટૂંકાવવાનો અધિકાર આપણી પાસે નથી. એ બાબત બહુ સ્પષ્ટ રીતે આપણે જાણીએ. ચાહે ગમે તેવી તકલીફો હોય, ગમે તેવી મુશ્કેલી હોય. ઘણા બધા સિનિયર સિટીઝન જ્યારે મુશ્કેલી આવે છે, તકલીફ હોય છે, માંદગી હોય છે, ત્યારે કહેતા હોય છે કે હવે પ્રભુ મને લઈ લે તો સારું. જરૂર આપણી ઈચ્છા છે, પણ ઈશ્વર એના સમયે તેડું આપે છે. આ એક તેડું છે, એ બાબત હંમેશા યાદ રાખીએ. જેમ શિષ્યપણાના માટે પ્રભુ તેડે છે કે તમે મારી પાછળ ચાલો, અને એ જ રીતે સદાકાળના વિસામાના માટે આપણને ઈશ્વર તેડું આપે છે. અને હનોકને વિશે લખવામાં આવ્યું કે દેવે તેને લઈ લીધો. દેવે તેને લઈ લીધો. અને આ બાબત તમારા અને મારા માટે પણ બહુ જ અગત્યની છે કે આ મરણ નથી, પણ એક તેડું છે. અને તમારા અને મારા માટે તો બહુ આનંદની વાત છે, બહુ આનંદના સમાચાર છે, આશાની વાત છે. અને માટે થેસાલોનિકના પત્રમાં પાઉલ કહે છે કે તમે ખેદ ના કરો, તમે ખેદ ના કરો, કારણ કે તમને ને મને મોટી આશા અને ખાતરી આપવામાં આવી છે. અને જે રીતે દાઉદ ભક્ત વિશ્વાસ જાહેર કરે છે એ રાજમહેલમાં રહેતા કે હું સદા સર્વકાળ યહોવાના ઘરમાં રહીશ, કે જ્યાં દુઃખ નથી, પીડા નથી, આંસુ, વેદના કે મરણ નથી, ભૂખ અને તરસ નથી, કોઈ પણ પ્રકારનો રોગ નથી, કોઈ પણ પ્રકારની બીક કે ભય નથી, જ્યાં ઈશ્વરની હાજરી રાત અને દિવસ, એવી જગ્યાએ રહેવાને માટે પ્રભુ આપણને તેડે છે, હનોકને તેડે. અને માટે પ્રભુ આપણને બાબતો સમજવાના માટે, કરવાના માટે કૃપા આપે. એક સિનિયર સિટીઝન તરીકે આપણે ગંભીરતાથી વિચારીએ આ 5 મહત્વની બાબતો જે હનોક આપણને શીખાડે છે. એના કુટુંબમાં બહુ મોટા આગેવાનો થઈ ગયા, અને એણે પણ એ આગેવાનોનો નમૂનો લીધો, અને એનું નામ પણ એ મોટા આગેવાનોમાં સમાવેશ થયો. એમને એમ થતું નથી. શિસ્તબદ્ધ જીવન હોય છે ત્યારે જ એ મોટો નમૂનો આપણે આપી શકીએ છીએ. અને માટે જેમ એનું ઈશ્વર કેન્દ્રિત જીવન હતું, દેવની સંગાતે ચાલ્યો, 300 વર્ષ સુધી, એટલે કે જીવ્યો ત્યાં સુધી એ વિશ્વાસુ રહ્યો. દેવ એના પર પ્રસન્ન હતો, અને દેવે એના સમયે એને લઈ લીધો. ત્યારે એ બાબતો કરવા અને સમજવાના માટે પ્રભુ આપણને કૃપા આપે, સહાય કરે, અને આપણું એ નમૂનારૂપ જીવન જોઈને આપણા પરિવારના અને આસપાસના સમાજના લોકો પણ એ નમૂનાને અનુસરે એ માટે મદદ કરે. આપણે ગંભીરતાથી હનોકના જીવન વિશે મંથન કરીએ. જે આદર્શ એણે મૂક્યો છે કે શું મારા જીવનમાં હનોકના જેવી બાબતો છે, આપણે ગંભીરતાથી વિચારીએ અને આપણા જીવનને પણ એક નમૂનારૂપ સિનિયર સિટીઝન આપણે બનાવીએ.
બહુ અદ્ભુત અને અજાયબ સાક્ષી હનોકની આપણે જોઈ અને એના વિશે એવું લખ્યું છે કે તેને ઉપર લઈ લેવામાં આવ્યા પહેલા તેના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી હતી કે દેવ તેના પર પ્રસન્ન હતો. તેના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી હતી. મરણ વખતે સાક્ષી આપવામાં આવે છે કે આ માણસ આવું જીવ્યો, આવું જીવે, તેવું જીવ્યું. આપણી સાક્ષી કેવી છે? આપણે કેવી સાક્ષી મૂકીને જવા માંડીએ છીએ? સમય છે આપણી પાસે, સમયનો સદુપયોગ કરીને આપણે હનોકની માફક દેવની સાથે આપણો સંબંધ જોડાય, આપણું નામ જોડાય અને ઈશ્વર કેન્દ્રિત આપણું જીવન હોય, ઈશ્વરની સંગાથે આપણે ચાલનારા હોઈએ અને મરણ સુધી આપણે દેવની સાથે ચાલીએ અને ઈશ્વર આપણા પર પ્રસન્ન હોય અને ઈશ્વરના તેડાને એ સમયે આપણે આધીન થઈ માટે પ્રભુ આપણને કૃપા આપે, સહાય કરે. આવો આપણે પ્રાર્થનામાં જોડાય, પ્રાર્થના કરીએ. અમારા પ્રભુ, હનોકના જીવન માટે અને તેમની સાક્ષીને માટે ધન્યવાદ આપીએ છીએ. જે અદ્ભુત ને અજાયબ નમૂનો તમારા સેવકે અમારી આગળ મૂક્યો, એના વંશાવળીમાં પણ મોટા મોટા આગેવાનો થયા અને એ આગેવાનોના નમૂનાને પણ એણે અનુસર્યું. તેના માટે ધન્યવાદ આપીએ છીએ. એના વિશે જે બાબતો અમે જોઈ કે ઈશ્વર કેન્દ્રિત જીવન એ જીવનારો માણસ હતો, દેવની સાથે ચાલનારો માણસ, જીવનના અંત સુધી વિશ્વાસુ એ રહ્યો અને માટે 300 વર્ષ તમારી સંગાતે ચાલ્યો એ નોંધ કરવામાં આવી છે. દેવ તેના પર પ્રસન્ન હતો અને દેવે તેને લઈ લીધું. પ્રભુ, આ અદ્ભુત ને અજાયબ સાક્ષીને માટે ધન્યવાદ આપતા અમારી પ્રાર્થના છે કે અમે પણ હનોકના જીવનમાંથી શીખીએ અને સારા ગુણો સ્વીકારીને એ પ્રમાણે જીવવાને માટે સતત પ્રયત્ન કરીએ. માટે કૃપા કરો. જો કોઈ અમારામાં દુર્ગુણ છે તો નમ્રતાથી એને કબૂલ કરવાને માટે તમે અમને સહાય કરો અને ઈશ્વર કેન્દ્રિત જીવન જીવવા અને ઈશ્વરની સાથે ચાલવા, મરણ પર્યંત વિશ્વાસુ રહેવા, તમને વિશ્વાસ સહિતના કામ દ્વારા અને આધીનતા અને રૂઢીકરણીઓ દ્વારા પ્રસન્ન કરવા અને તમારા તરફથી આવતા તેડાને માટે તૈયાર થવા પ્રભુ તમે કૃપા આપો, સહાય કરો. જે મોટી આશા અને ખાતરી તમે અમને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપી છે તેમાં સતત સ્થિર અને દ્રઢ થવાને માટે પ્રભુ તમે કૃપા કરજો. અમે સઘળા તમારા હાથમાં સોંપાતા આ મુશ્કેલ સંજોગો અને પરિસ્થિતિમાં પ્રભુ તમે અમને સંભાળો, સાચવો, રક્ષણ કરો અને જે સિનિયર સિટીઝન વાલાઓ આ રોગનો ભોગ બન્યા છે તેઓને તમે સાજાપણું આપો અને બીજા અન્ય વાલાઓ જુદી જુદી મુશ્કેલીમાંથી પસાર થતા હશે તો તેમની મુશ્કેલીઓમાં પ્રભુ તમે મદદ કરજો. જેઓ એકલા અટુલા હશે, જેમની કોઈ સાર સંભાળ ના લેનારા હોય તેમને તમે કૃપા આપો અને જેઓ વૃદ્ધાશ્રમમાં રહે છે તેઓની પણ તમે મુલાકાત લો એવી અમે વિનંતી કરીએ છીએ. જે વાલાઓના બાળકો પરદેશમાં છે તેમને પણ પ્રભુ તમે કૃપા આપો એવી વિનંતી કરીએ. ફરી મળીએ ત્યાં સુધી તમારી કૃપામાં અમને ધરી રાખો અને વચન દ્વારા જે આશીર્વાદ આપ્યો તેને માટે ધન્યવાદ આપીએ છીએ. કોરોનાની મહામારીમાંથી આખું વિશ્વ છુટકારો પામે માટે પ્રભુ તમે સહાય કરજો. જે આડઅસરો ઊભી થઈ છે, આર્થિક સંકળામણ, મોંઘવારી, બેકારી અને બીજી અનેક બાબતો, તે બધામાં પ્રભુ પવિત્ર આત્મા તમે મદદ કરો. પ્રભુ ઈસુની દે અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર
તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે મરણનું માફ કર્યા છે તેમ તમે મરણનું માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, ઢૂંઢાઈથી અમે છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ, તમયમાં સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવબાપનો પ્રેમ, પવિત્ર આત્માની દિવ્ય સંગત આપણી સાથે, પ્રભુના સગડા વાલાઓની સાથે હમણાંથી તે સર્વકાળ સુધી હોજો. અને વિશેષ કરીને અમારા સિનિયર સિટીઝન વાલાઓ જેઓ દેશમાં છે, પરદેશમાં છે, તેઓ સર્વની સાથે હોજો. આમેન. पथ नव सूझे सतनगरी ने पामू के में हाथ ग्रही लो हे मुझ स्वामी, हाथ ग्रही लो हे मुझ स्वामी, प्रेम नो पंथ बतावो प्रभु जी मारा, मन मा दीप जला करो मारा जीवन मां वसी जाओ